હવે કોઈ પણ લોન લેવી હોય ને તો આપણે બધાને ખબર છે કે સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે, પરંતુ ઘણી બધી વખત તમે બહુ જ રેગ્યુલર હોય ને દરેક હપ્તા ભરવાની અંદર પણ તો પણ તમારો જે સિબિલ સ્કોર છે એ 700 ની આસપાસ રહેતો હોય છે અથવા તો 750 ની આસપાસ રહેતો હોય છે. પણ તો હું તમને એમ કહું કે તમારો સિબિલ સ્કોર હું 800 સુધી લઈ જઈ શકું છું, તો તમને વિચાર આવતો હશે કે 800 સુધી લઈ જવો તો શક્ય છે જ નહીં. અરે 800 સુધી નહીં, 800 પ્લસ પણ લઈ જઈ શકું છું, પરંતુ કઈ રીતના એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે સિબિલ સ્કોર 800 પ્લસ જઈ શકે છે, કારણ કે 800 છેલ્લો આંકડો છે જ નહીં, 900 છેલ્લો આંકડો હોય છે. પરંતુ હવે સિબિલ સ્કોરને વધારવો છે, 800 સુધી લઈ જવો છે અથવા તો 800 થી પણ વધારે લઈ જવો છે, તો કેટલીક એવી ટિપ્સ છે કે જે તમારે સમજવી પડશે, જાણવી પડશે, અને આ બાદ જો તમે એને ફોલો કરશો તો ડાયરેક્ટ તમારો જે સિબિલ સ્કોર છે એ વધી શકે છે. સૌથી પહેલું ક્રેડિટ લિમિટ વધારો, પણ ખર્ચ નહીં. થોડું સમજાયું નહીં હોય પરંતુ આને થોડું અલગ રીતે સમજીએ, સામાન્ય રીતે સમજીએ તો આપણે બધાને ખબર છે કે આપણી જે ક્રેડિટ લિમિટ હોય ને એના થોડાક અંશ જ આપણે વાપરી શકીએ છીએ, એટલે કે 25 થી 30% જ આપણે વાપરવા જોઈએ. આવું સામાન્ય રીતે કહેવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે તમારી જે ક્રેડિટ લિમિટ છે એ જ વધી જાય અને આ બાદ જે તમારી વાપરવાની શક્તિ છે એ પણ વધી જવાની છે. સામાન્ય રીતે લોકો લિમિટ વધારવાથી ડરતા હોય છે કે ખર્ચ વધી જશે, પણ નિયમ એ છે કે જેટલી તમારી ક્રેડિટ લિમિટ વધારે અને જેટલો તમારો વપરાશ ઓછો એટલો સ્કોર ઊંચો. એક પ્રો ટીપ એ છે કે આગળના સમયમાં જો બેંક એમ કહે ને કે તમારે પોતાની ક્રેડિટ લિમિટ વધારવી છે તો ચોક્કસથી તમારે વધારી જ લેવી જોઈએ, કારણ કે આનાથી ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો વધી જશે અને સ્કોર સુધરશે. બીજું છે મહિનામાં 2 વાર પેમેન્ટ કરવાની ટેકનિક. ઘણા લોકો બિલ જનરેટ થયા પછી પેમેન્ટ કરે છે, પરંતુ સિબિલમાં ડેટા ક્યારે રિપોર્ટ થાય છે તે કોઈને ખબર નથી હોતી. બિલ જનરેટ થવાના 5 દિવસ પહેલા જ અડધું પેમેન્ટ કરી દો. આનાથી જ્યારે બેંક સિબિલને ડેટા મોકલશે ત્યારે તમારો વપરાશ ખૂબ જ ઓછો દેખાશે. આને ક્રેડિટ શેવિંગ કહેવામાં આવે છે. આના પછીની જે વાત છે એ મહત્વની છે. ઇન્ક્વાયરીનો તમારો જે પીરિયડ છે એને સમજી લો. ઘણા બધા લોકો શું કરતા હોય છે, હોમ લોન લેવી હોય કે પછી કોઈ પણ લોન લેવી હોય તો શું કરે છે, અલગ અલગ બેંકોમાં જતા હોય છે અને ઇન્ક્વાયરી કરતા હોય છે. પરંતુ આ ઇન્ક્વાયરીને કારણે ઘણી બધી વખત તમારા ક્રેડિટ સ્કોર ઉપર આની અસર થતી હોય છે. પરંતુ એક પ્રો ટીપ એ છે કે જો તમે 15 દિવસની અંદર જ ઘણી બધી બેંકોની અંદર જો ઇન્ક્વાયરી કરો છો તો આને શું માનવામાં આવે છે ખબર છે? શોપિંગ પીરિયડ માનવામાં આવે છે. અને આની અંદર જો તમે 10-15 દિવસની અંદર જ બધી વસ્તુ કરી લો છો તો આગળના સમયમાં શું થાય છે કે તમારા સ્કોરને વધુ નુકસાન નથી થતું. પરંતુ જો તમે એવું કરો છો કે એક મહિનાની અંદર આ બેંકમાં પૂછી લીધું, બીજા મહિને આ બેંકમાં પૂછી લીધું અને પછી ત્રીજા મહિને કોઈ અલગ બેંકમાં પૂછી લીધું, પરંતુ આને જ કારણે તમારા સિબિલ સ્કોરની અંદર આની અસર થઈ શકે છે. અને આને પછીની એક મહત્વની ટીપ અને છે કે કોઈનો પણ ગેરંટર બનતા પહેલા એક વખત નહીં પરંતુ 100 વખત વિચારી લેજો. આપણે બધાને ખબર છે કે જ્યારે પણ કોઈ એમ કહે કે ભાઈ મારે લોન લેવી છે, તું ગેરંટર બની જજે, તો ઘણી બધી વખત આપણે મિત્રતામાં અથવા તો સંબંધની અંદર આપણે ગેરંટર બની જતા હોય છે, પરંતુ આગળના સમયમાં જો એ વ્યક્તિ લોન નથી ભરતો, લોનના હપ્તા નથી ભરતો તો શું થાય છે? એની અસર તમારા સુધી પણ થાય છે. ના મળતા તમારા ઉપર બીજા કોઈ કેસ કબાડા થાય છે, પરંતુ એની સાથે બેંકને પણ ખબર પડી શકે છે કે આ વ્યક્તિ ખોટી રીતે ગેરંટર બન્યો છે અને આગળના સમયમાં તમારા ક્રેડિટ સ્કોર ઉપર પણ એની અસર થઈ શકે છે. એટલા માટે થઈને પ્રો ટીપ એટલી છે કે તમે જ્યારે પણ કોઈના ગેરંટર બનો ત્યારે એક વખત નહીં 100 વખત વિચારજો. પાંચમો મહત્વનો નો કોસ્ટ ઈએમઆઈ. આજકાલ મોબાઈલ કે ગેડજેટ્સ પર નો કોસ્ટ ઈએમઆઈ ચાલે છે. ટેકનિકલી આ એક કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન છે. જો તમારી પાસે પહેલેથી ઘણી નાની ઈએમઆઈ લોન ચાલતી હશે તો ભલે તમે બધું ટાઈમસર ભરતા હો, પણ બેંક તમને રિસ્કી પ્રોફાઇલ ગણશે અને વધુ પડતી નાની લોન સ્કોરની ક્વોલિટી બગાડે છે. અને આ બાદ જે મહત્વનું છે એ તમારા ક્રેડિટ રિપોર્ટની અંદર છે. તમારા ક્રેડિટ રિપોર્ટની અંદર DPD લખેલું છે, આ ચેક કરી લેજો. DPD એટલે ડેઝ પાસ્ટ ડ્યુ. તમારા રિપોર્ટમાં 000 લખેલું હોવું જોઈએ. જો ત્યાં 015 કે પછી 030 લખેલું છે એનો અર્થ એવો થયો કે ભૂતકાળમાં ક્યારેક 15 કે 30 દિવસ તમે હપ્તો ચૂકવવામાં મોડા પડ્યા હતા. હવે પ્રો ટીપ એ છે કે જો તમારી ભૂલ વગર આવું લખાયું હોય તો બેંક પાસેથી ગુડવિલ લેટર કઢાવી શકાય છે, જેનાથી બેંક તે રેકોર્ડ સુધારી આપે છે. આ વાતની 90% લોકોને જાણ નથી હોતી. અને આ બાદની છેલ્લી ટીપ છે અને એ છે ક્રેડિટ કાર્ડનો બહુ જ સ્માર્ટલી ઉપયોગ. દર મહિને માત્ર 500 કે 1000 રૂપિયાનો જ પેટ્રોલ કે ગ્રોસરીનો ખર્ચ કાર્ડથી કરો અને તરત જ ભરી દો. આ એક્ટિવ સ્ટેટસ તમારા સ્કોરને જીવતો રાખશે. ત્યાં કેટલીક એવી ટીપ હતી કે જે તમારા સ્કોરને ઊંચો લઈ જઈ શકે છે. ત્યારે અમારી આ ટિપ્સ તમને કેવી લાગી એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.